સદીઓના શણગાર સૌભાગ્ય ભંડાર ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી સાતા વર્તે છે. આજે તમોને એક કરામતી પત્ર મોકલું છું જે સદગુરુ અને કુગુરુનો ભેદ સ્પષ્ટ કરશે, અર્થાત સદગુરુના સંગથી થયેલો ફાયદો અને કુગુરુથી થતું નુકસાન બતાવશે. સૌ પ્રથમ આ પત્ર આખો વાંચવા યોગ્ય કરશો જેથી કુગુરુનું વર્ણન સમજાશે. આજ દિવસ સુધીના ગુરુના પરિચયથી મને ઘણું જ નુકસાન થયું છે. એટલું જ નહીં પણ અત્યંત લાભદાયી અને મોક્ષના સાધનરૂપ સદ્ગુણોની હાનિ થઈ છે અને નરકમાં લઈ જનારી દુર્ગુણોની પ્રાપ્તિ થઈ છે. તેમને ખરેખર સાચી ગુરુતા રાખી નથી, પણ ઉલટું વિશ્વાસઘાતી દુશ્મનનું જ કાર્ય કર્યું છે. આ સ્વાર્થમય વિચિત્ર સંસારમાં સદા સ્વાર્થ સાધક અને ગરજી ગુરુ ઘણા હશે, પણ સન્માર્ગ ત્યાગી ગુરુ જેવા કોક જ હશે. હું માનું છું કે ગુરુની દુષ્ટ વૃત્તિઓની પૂર્તિ માટે જ ગુરુની મારા પર પ્રીતિ છે. એટલું જ નહીં પણ સાચી નથી, ફક્ત સ્વાર્થ સાધનાની મલિન આશયવાળી છે. આવા ગુરુજી જેવા મિત્રોની સાથે કાયમી સંબંધની ઈચ્છા નથી. મારા આ છેલ્લા પત્રથી ગુરુનો ત્યાગ કરવાની ઈચ્છા છે. ગુરુ જેવા સંકટ વેળાએ પૂરી સહાયતા ન આપનારા, પરંતુ ઉલટું ધીરજ તોડી ઘણું દુઃખ આપનારા ગુરુ આ દુનિયામાં કોક જ હશે. ગુરુવર્યોના આ દુર્ગુણોને લીધે તે 1000 વાર ધિક્કારને પાત્ર છે. ગુરુના આ કર્તવ્યોના ફળરૂપે કર્મરાજા ગુરુને સદાને માટે બંધન બેડીમાં નાખશે. હા, કદી એમ ન માનતા કે તમને બંધનથી મુક્ત કરી દેશે અને સદા આનંદનો અનુભવ કરી શકશે. હવે જે દાદા ગુરુદેવ રાજેન્દ્ર સુરીશ્વરજી માર સાહેબને સમર્પિત છે તે તથા સદગુરુ ભગવંતોને સમર્પિત છે, તેઓ ઉપરથી માત્ર લાલ અક્ષરો ધરાવતી 11 લાઈન વાંચશો. ઉદાહરણ તરીકે, આજ દિવસ સુધીના ગુરુના પરિચયથી મને અત્યંત લાભદાયી અને મોક્ષના સાધનરૂપ સદ્ગુણોની પ્રાપ્તિ થઈ છે. તેમને ખરેખર સાચી ગુરુતા રાખી છે. આ સ્વાર્થમય વિચિત્ર સંસારમાં સદા સ્વાર્થ ત્યાગી ગુરુ જેવા કોક જ હશે. હું માનું છું કે ગુરુની મારા પર પ્રીતિ છે. એટલું જ નહીં પણ સાચી છે. આવા ગુરુજી જેવા મિત્રોની સાથે કાયમી સંબંધની ઈચ્છા છે. ગુરુ જેવા સંકટ વેળાએ પૂરી સહાયતા આપનારા ગુરુ આ દુનિયામાં કોક જ હશે. ગુરુવર્યોના આ કર્તવ્યોના ફળરૂપે કર્મરાજા ગુરુને સદાને માટે બંધન મુક્ત કરી દેશે અને સદા આનંદનો અનુભવ કરી શકશે. ખૂબ જ આનંદ આવ્યો હશે ને? આજના દિવસે બલેશ્વર તીર્થમાં વિજય ધ્વજ વાંચના શ્રેણી શરૂ થઈ છે. 203 જેટલા ભાગ્યશાળીઓ પધાર્યા છે. સુરતના અનેક મુરબ્બીઓ પણ પધાર્યા છે. વસ્તુપાલ ચરિત્રને સૌ આગોળી રહ્યા છીએ. સમય અવકાશ ન મળતા આજે માત્ર કાગળની કરામત જ મોકલું છું. લેખિતંગ ગુરુ જયંત અંતેવાસી મુનિ જીનાગમ રત્ન વિજયજી. તારીખ 12/4/2024 બલેશ્વર તીર્થ. ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર. પ્રણામ.